દર્શકો મિત્રો, આજનો આ વિડિયો એવા માતાપિતા માટે ખૂબ ખાસ છે જેઓ પોતાના બાળકોના લગ્નને લઈને પરેશાન અને ચિંતિત રહે છે, જેમના બાળકોના લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે અથવા સંબંધો બનતા બગડી જાય છે, વારંવાર પ્રયત્નો કરવા છતાં યોગ્ય પાત્ર મળતું નથી અને ક્યાંક ને ક્યાંક તેમને લાગે છે કે તેમના બાળકોના નસીબમાં આ વિલંબ લખેલો છે। ઘણા પરિવારોમાં આ સમસ્યા એટલી ઊંડી હોય છે કે માતાપિતાની રાતની ઊંઘ હરામ થઈ જાય છે અને દિવસનું ચેન છીનવાઈ જાય છે। આ બધી ચિંતાઓમાંથી મુક્તિ મેળવવા માટે આજે હું તમને હળદરની ગાંઠથી કરવામાં આવતો એક ખૂબ જ સરળ અને પ્રભાવશાળી વાસ્તુ ઉપાય જણાવવા જઈ રહ્યો છું। આ ઉપાય તમારે તમારા ઘરમાં જ કરવાનો છે, ક્યાંય બહાર જવાની કોઈ ચિંતા કે ઝંઝટ નથી। દર્શકો, જો આજે તમે આ ઉપાયને સારી રીતે સમજી લીધો અને મેં બતાવેલા તરીકેથી કરી લીધો તો ખાતરી રાખો કે ખૂબ જ જલ્દી તમારા બાળકોના લગ્ન માટે કોઈને કોઈ મનગમતો સંબંધ જરૂર આવશે અને તમારા બાળકોના લગ્ન પણ નક્કી થઈ જશે। આ ઉપાયથી તેમને માત્ર લગ્નમાં આવતી અડચણો દૂર થશે એટલું જ નહીં, પરંતુ એક સુખી અને સંતોષકારક લગ્ન જીવનનો પાયો પણ નાખશે, જ્યાં પ્રેમ, સમજણ અને સદ્ભાવ હશે। દર્શકો, જો બાળકો પોતે આ ઉપાય કરવા ઈચ્છે તો પણ કરી શકે છે, કોઈ વાંધો નથી, પરંતુ મને ખબર છે કે આજકાલના બાળકો પાસે ઉપાય કરવા માટે સમય હોતો નથી। તેઓ પોતાની નોકરી અને ભણતરમાં ખૂબ જ વ્યસ્ત રહે છે, જેના કારણે તેઓ ઉપાય કરી શકતા નથી। તો આવી સ્થિતિમાં માતાપિતા પોતાના બાળકોના લગ્ન માટે આ ઉપાય જરૂર કરે। આ ઉપાય દ્વારા માતાપિતા પોતાના બાળકો પ્રત્યેનો પ્રેમ અને તેમની ચિંતાને એક સકારાત્મક માર્ગે વાળી શકે છે અને તેના શુભ પરિણામો ચોક્કસપણે પ્રાપ્ત થશે, જેનાથી સમગ્ર પરિવારમાં સુખ અને શાંતિનો વાસ થશે। દર્શકો, ઘણીવાર શું થાય છે કે બાળકોની જન્મકુંડળીમાં ગ્રહો અને નક્ષત્રોના કેટલાક એવા ખરાબ યોગ બની જાય છે, જેના કારણે લગ્નમાં સતત અડચણો આવતી રહે છે। ક્યારેક ગુરુની નબળી સ્થિતિ, ક્યારેક શનિનો પ્રભાવ કે ક્યારેક રાહુ કેતુના દુષ્પ્રભાવને કારણે લગ્ન થવામાં વિલંબ થાય છે, જાણે કોઈ અદૃશ્ય શક્તિ લગ્નમાં અવરોધ ઊભો કરી રહી હોય। કેટલાક બાળકો એવા હોય છે જેમની જન્મકુંડળીમાં જ પિતૃદોષ બની જાય છે, જેના કારણે પૂર્વજોના આશીર્વાદ મળતા નથી અને લગ્નના પ્રયત્નો ફળીભૂત થતા નથી, જાણે મહેનત પાણીમાં જતી હોય। અને કેટલાક બાળકો એવા પણ હોય છે જેમની કુંડળીમાં મંગળદોષ બની જાય છે, જે લગ્નમાં અવરોધો ઊભા કરે છે અને સંબંધોમાં તણાવ લાવી શકે છે, જેના કારણે સારા સંબંધો પણ આગળ વધી શકતા નથી। તેમજ કેટલાક બાળકો એવા પણ હોય છે જેમને નજરદોષ લાગી જાય છે, જેના કારણે સારા સંબંધો પણ અચાનક તૂટી જાય છે અને પ્રગતિ અટકી જાય છે, જાણે કોઈની ખરાબ નજર લાગી હોય। તો જો આમાંથી કોઈ પણ દોષ તમારા બાળકો વાતો ચાલશે, પરંતુ કોઈ પણ વાત, કોઈ પણ સંબંધ સફળતા સુધી પહોંચી શકશે નહીં, વચ્ચેથી જ અટકી જશે અથવા કોઈને કોઈ અડચણો જરૂર આવશે। અને ઘણીવાર જો સંબંધ નક્કી થઈ પણ જાય તો અંતે જઈને કોઈને કોઈ એવી વાત સામે આવશે જેના કારણે સંબંધ તૂટી જશે, એટલે કે સંબંધ બનતા બગડી જશે અને પરિવારમાં નિરાશા છવાઈ જશે। આવા ઘણા કારણો હોઈ શકે છે। ક્યારેક હોકરાવાળા ના પાડી દેશે તો ક્યારેક હોકરીવાળા તરફથી ના થશે, અથવા એમ કહીએ કે તમારા બાળકોને મનપસંદ સારો સંબંધ મળી શકશે નહીં। સારા અને યોગ્ય સંબંધો આવશે, પરંતુ તમારા સ્તરનો જે સંબંધ હશે તે નક્કી થઈ શકશે નહીં, જેના કારણે મનમાં નિરાશા અને ચિંતાનો ભાવ રહેશે અને સમય પસાર થતો જશે અને આવી સ્થિતિમાં તમારા બાળકોની ઉંમર સતત વધતી જશે, જોવાવાળા આવશે, જોઈને જતા રહેશે અને યોગ્ય સંબંધ શોધવામાં વધુ સમય લાગશે। જો તમે આ બધી સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છો, પરેશાન છો અને નિરાશા તમને ઘેરી વળી છે, તો ચિંતા કરવાની જરૂર નથી। આજે હું તમને જે વાસ્તુ ઉપાય જણાવવા જઈ રહ્યો છું, બસ તેને તમે સારી રીતે જોઈ લો, તેને તમે સારી રીતે સમજી લો
અને જે રીત હું તમને જણાવવાનો છું તે જ રીતે આ ઉપાય કરી લો. આ ઉપાય તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે અને લગ્નની અડચણો દૂર કરશે, જેનાથી તમારા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનશે. દર્શકો, વિડીયોમાં આગળ વધતા પહેલા તમને વિનંતી છે કે જો તમે નવા છો અને હજી સુધી તમે સબસ્ક્રાઇબ નથી કર્યું તો સચોટ અને વિશ્વનીય માહિતી મેળવવા માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો. તમારા સહકારથી અમને આવા વધુ ઉપાયો લાવવાની પ્રેરણા મળે છે. તો ચાલો જાણી લો આ ઉપાય તમારે ક્યારે કરવાનો છે, કેવી રીતે કરવાનો છે, તેને કરવાની રીત શું છે અને ઉપાય કરવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે. આ ઉપાયને યોગ્ય રીતે કરવાથી જ તમને સંપૂર્ણ લાભ મળશે અને તેની સકારાત્મક અસરો તમારા જીવનમાં દેખાશે. જો તમે આ ઉપાય તમારી દીકરી માટે કરવાના છો તો તમારે ગુરુવારના દિવસે સવારના સમયે ઉપાય કરવાનો છે. સવારનો સમય ખૂબ જ શુભ હોય છે અને આ સમયે કરેલા ઉપાયો જલ્દી ફળે છે, કારણ કે આ સમયે વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધુ હોય છે. અને જો તમે પોતે જ દીકરી છો તો પણ તમારે ગુરુવારના દિવસે સવારના સમયે જ આ ઉપાય કરવાનો છે. અને જો તમે દીકરીના માતા છો કે પિતા છો તો પણ તમારે આ ઉપાય ગુરુવારના દિવસે જ એટલે કે બૃહસ્પતિવારના દિવસે સવારના સમયે જ કરવાનો છે. ગુરુવાર ગુરુ ગ્રહ સાથે સંકળાયેલો છે જે લગ્ન અને સુખનો કારક છે. તેથી આ દિવસે કરેલો ઉપાય વધુ ફળદાયી નીવડશે અને લગ્નમાં આવતી બાધાઓ દૂર થશે. અને જો આ ઉપાય તમે તમારા દીકરા માટે કરવાના છો તો પછી આ ઉપાય તમારે શુક્રવારના દિવસે સવારના સમયે કરવાનો છે. શુક્રવાર શુક્ર ગ્રહ સાથે સંબંધિત છે જે પ્રેમ અને સંબંધોનો કારક છે અને સુખી દાંપત્ય જીવન માટે શુક્રનું બળવાન હોવું જરૂરી છે. જો તમે દીકરાના માતા છો કે પિતા છો અને તમારા દીકરાના ઝડપી લગ્ન માટે આ ઉપાય કરવાના છો તો શુક્રવારના દિવસે સવારના સમયે તમારે આ ઉપાય કરવાનો છે, જેથી શુક્રદેવની કૃપા પ્રાપ્ત થાય. આ ઉપાય કરવા માટે તમારી પાસે કઈ કઈ સામગ્રી હોવી જોઈએ હવે આ ધ્યાનથી સાંભળી લો. તમારી પાસે હળદરની ગાંઠ હોવી જોઈએ. 5 હળદરની ગાંઠ તમારે લઈ લેવાની છે. સાફ સુથરી, અખંડિત અને પીળી હળદરની ગાંઠ તમારી પાસે હોવી જોઈએ. હળદર શુભતા અને વિવાહનો પ્રતીક છે અને તેનો ઉપયોગ પૂજા પાઠમાં ખૂબ મહત્વનો ગણાય છે. અને એક પીળા રંગનું કપડું, જો દીકરા માટે કરી રહ્યા છો તો સફેદ રંગનું કપડું અને જો દીકરી માટે કરી રહ્યા છો તો પીળા રંગનું એક રૂમાલના કદનું કપડું તમારી પાસે હોવું જોઈએ. આ ઉપરાંત શું હોવું જોઈએ ધ્યાનથી સમજો. એક લાલ રંગનો સ્કેચ તમારી પાસે હોવો જોઈએ, એટલે કે લાલ રંગનો સ્કેચ તમારી પાસે હોવો જોઈએ. અને એક મોરી હોવી જોઈએ. મોરી એટલે જેને કલાવો કહે છે, તે જ કલાવો જે રક્ષાસૂત્રના રૂપમાં હાથ પર બાંધવામાં આવે છે અને તે શુભતાનો પ્રતીક છે. તો તમે સારી રીતે સમજી ગયા હશો કે આ બધી સામગ્રીની જરૂર આ ઉપાય કરવા માટે થશે. આ બધી સામગ્રી સરળતાથી ઉપલબ્ધ છે અને તેનો ઉપયોગ શાસ્ત્રોમાં પણ શુભ માનવામાં આવ્યો છે, જે આ ઉપાયને વધુ શક્તિશાળી બનાવે છે. હવે તમારે શું કરવાનું છે? સવારે વહેલા ઉઠીને સ્નાન વગેરેથી પરવારીને સાફ સુથરા ધોયેલા વસ્ત્રો પહેરી લેવા. શરીર અને મનને શુદ્ધ કરવું ખૂબ જરૂરી છે, કારણ કે શુદ્ધ મનથી કરેલી પ્રાર્થના જ ફળે છે. પછી જે સામગ્રી મેં તમને જણાવી, આ બધી સામગ્રી લઈને તમારે તમારા પૂજા રૂમમાં જવાનું છે, જ્યાં તમે દરરોજ દીવો કરો છો. જ્યાં તમે પૂજા કરો છો ત્યાં જઈને તમારે શાંતિપૂર્વક બેસી જવાનું છે અને મનને એકાગ્ર કરવું. થોડું ગંગાજળ તમારે લેવાનું છે અને તે ગંગાજળથી તમારી પાસે જે પણ સામગ્રી છે તેના પર છંટકાવ કરવાનો છે. ગંગાજળ પવિત્રતાનો પ્રતીક છે અને નકારાત્મક ઉર્જા દૂર કરે છે. તે સામગ્રીને શુદ્ધ કરે છે અને તે પછી તમારા શરીર પર પણ થોડું થોડું છંટકાવ કરી દેવાનો છે. જો ગંગાજળ તમારા ઘરમાં ઉપલબ્ધ ન હોય તો પછી શુદ્ધ પાણી, ચોખ્ખું જે પાણી છે, તાજું પાણી છે, તે પાણીથી તમે આ સામગ્રી પર છંટકાવ કરી દો અને તમારા શરીર પર થોડો છંટકાવ કરી દો. તે પછી આગળ તમારે શું કરવાનું છે? તમારે શુદ્ધ દેશી ઘીનો એક દીવો પ્રગટાવવાનો છે.
ઘીનો દીવો સકારાત્મક ઉર્જા અને પ્રકાશનું પ્રતીક છે, જે વાતાવરણને શુદ્ધ કરે છે અને દેવી દેવતાઓને આકર્ષે છે. પછી તમે તે દીવો તમારા પૂજા રૂમમાં જ, એટલે કે જ્યાં તમે દરરોજ પૂજા કરો છો, જ્યાં દરરોજ દીવો કરો છો, ત્યાં પ્રગટાવી દેવાનો છે. તે પછી સૌથી પહેલા ગણપતિજી મહારાજને પ્રાર્થના કરવાની છે. ગણપતિજી વિઘ્નહર્તા છે અને કોઈ પણ શુભ કાર્યની શરૂઆત તેમના આશીર્વાદથી જ થાય છે, તેથી તેમને યાદ કરવા ખૂબ જ જરૂરી છે. તમારા જે કુળના પિતૃ દેવતા છે તેમને પ્રાર્થના કરવાની છે. પિતૃઓના આશીર્વાદ લગ્ન જેવા શુભ કાર્યોમાં ખૂબ મહત્વના છે. તેમના આશીર્વાદ વિના કોઈ પણ શુભ કાર્ય સફળ થતું નથી. તમારા જે પણ કુળના દેવી દેવતા છે, એટલે કે જેમની પૂજા તમે દરરોજ કરો છો, તમારો વિશ્વાસ જે પણ દેવી દેવતામાં છે તેમનું ધ્યાન કરવું, પ્રાર્થના કરવી કે હે પરમપિતા પરમેશ્વર, હે મારા કુળના પિતૃ દેવતા, હે ગણપતિજી મહારાજ, આજે હું આ ઉપાય કરવા જઈ રહી છું અથવા કરવા જઈ રહ્યો છું. આ ઉપાય કરવાથી મારા મનની જે ઈચ્છા છે તે પૂર્ણ થવી જોઈએ. મારા મનની જે મનોકામના છે તે મારી પૂર્ણ થવી જોઈએ અને આ ઉપાય કરતી વખતે કોઈ પણ પ્રકારની વિઘ્ન બાધા ન આવે તેવી હું તમારી પાસે પ્રાર્થના કરું છું. મારું આ કાર્ય નિર્વિઘ્ને સંપન્ન થાય અને તેના શુભ ફળ મને પ્રાપ્ત થાય. આવી ભગવાનને પ્રાર્થના કર્યા પછી તમારે એક હળદરની ગાંઠને તમારા હાથમાં ઉઠાવવાની છે. તો જે 5 હળદરની ગાંઠ છે તેને લેવાની છે અને લાલ રંગનો સ્કેચ છે તેને પણ લઈ લેવાનો છે. સાથે કલાવો પણ લઈ લેવાનો છે જે રક્ષાસૂત્રના રૂપમાં બાંધવામાં આવે છે. તો આ બધી સામગ્રી લીધા પછી સૌથી પહેલા તમે તમારા બધા કુળના પિતૃ દેવતાઓને, તમારા કુળના દેવી દેવતાઓને, તમારા પૂજા રૂમમાં જેટલા પણ દેવી દેવતા બિરાજમાન છે તેમનું ધ્યાન કર્યા પછી એક હળદરની ગાંઠને તમારા હાથમાં ઉઠાવવાની છે સૌથી પહેલા, અને લાલ રંગનો જે સ્કેચ તમે લીધો છે તેનાથી તેના ઉપર લખવાનું છે. શું લખવું? ધ્યાનથી સમજો. સૌથી પહેલા તમારે લખવાનું છે પિતૃદોષ. હા, ખૂબ જ સહેલાઈથી લખાશે તેના ઉપર. આ પછી આ હળદરની ગાંઠને મૂકી દેવાની છે. તે પછી બીજી હળદરની ગાંઠ તમારે ઉઠાવવાની છે અને તેના ઉપર શું લખશો? તેના ઉપર તમારે લખવાનું છે મંગળ દોષ. હા, મંગળ દોષ લખી લેજો. તે પછી તેને પણ મૂકી દેવાની છે. હવે ત્રીજી હળદરની ગાંઠ તમારે ઉઠાવવાની છે અને તેના ઉપર શું લખવું છે? તેના ઉપર લખવાનું છે કુંડળી દોષ. કુંડળીમાં કોઈ પણ પ્રકારનો દોષ જો બનેલો હોય તો આ કુંડળી દોષ લખવાથી આ દોષથી મુક્તિ મળી જશે અને લગ્નમાં આવતી કુંડળી સંબંધિત અડચણો દૂર થશે, જેના કારણે યોગ્ય સંબંધ મળવાની શક્યતાઓ વધશે. હવે આ જ રીતે તે પછી ચોથી હળદરની ગાંઠ ઉઠાવવાની છે. તેના ઉપર તમારે લખવાનું છે નજર દોષ. નજર દોષ લખવાથી કોઈ પણ પ્રકારની નજર જો તમને લાગી હોય, તમારા દીકરા કે તમારી દીકરીને લાગી હોય તો આ નજર દોષ આ હળદરની ગાંઠ પર લખવાથી નજર દોષનું પણ નિવારણ થઈ જશે અને નકારાત્મક ઉર્જા દૂર થશે, જેનાથી તમારા બાળકો સકારાત્મક ઉર્જાથી ઘેરાયેલા રહેશે. તે પછી તમારે 5મી હળદરની ગાંઠ ઉઠાવવાની છે અને તેના ઉપર તમારે લખવાનું છે અન્ય દોષ. હા, એટલા માટે જ અન્ય દોષનો અર્થ અહીં કોઈ પણ પ્રકારનો કોઈ પણ અન્ય દોષ જે રહી ગયો છે તેનું પણ નિવારણ થઈ જાય. હવે દોષ ઘણા પ્રકારના હોય છે, તો કોઈ પણ પ્રકારનો કોઈ પણ અન્ય દોષ બનેલો હોય તે તમારે 5મી હળદરની ગાંઠ પર લખી દેવાનો છે અને આ લાલ રંગના સ્કેચને બંધ કરીને એક બાજુએ મૂકી દેવાનો છે. આમ કરવાથી તમારા બાળકોના લગ્નમાં આવતી બધી જ મુખ્ય અડચણોનો ઉકેલ આવી જશે અને લગ્નનો માર્ગ સરળ બનશે. હવે આ 5 હળદરની ગાંઠ જે છે તમારે હાથમાં લેવાની છે અને આ કલાવાને મદદથી તમારે આ હળદરની બધી ગાંઠોને એકબીજા સાથે બાંધી દેવાની છે. હવે જુઓ, આ એક બંડલ બની ગયું. 5 હળદરની ગાંઠનું એક બંડલ આ પ્રકારે તમારે કર્યા પછી હવે જે પીળા રંગનું કપડું છે તે તમારે લેવાનું છે. જો તમે દીકરી માટે કરી રહ્યા છો તો પીળા રંગનું કપડું જે રૂમાલના કદનું તમે લીધું છે, આ હળદરની ગાંઠ આ કપડામાં રાખવાની છે અને આ પ્રકારે તેની એક પોટલી બનાવીને તૈયાર કરી લેવાની છે.
હવે આ પોટલી જે બનાવી રહ્યા છો તેના ઉપર તમારે ગાંઠ લગાડી દેવાની છે. માત્ર એક જ ગાંઠ લગાવવી, 2 ગાંઠો ન લગાવવી તેનું ધ્યાન રાખવું, જેથી શક્તિ એક જ કેન્દ્રિત રહે અને ઉપાયની અસર વધુ થાય. જો દીકરા માટે તમે કરી રહ્યા છો તો પછી તમારે પીળા રંગના કપડાને બદલે સફેદ રંગનું કપડું લેવાનું છે, રૂમાલના કદનું. હવે આ પોટલીને જો તમારા બાળ દીકરો છે કે દીકરી છે, જે પણ છે, જેના માટે પણ તમે આ ઉપાય કરી રહ્યા છો, જો તે ઘરમાં છે તો તમારે તેના કપાળને એક વાર તેને સ્પર્શ કરાવવાનો છે, જેથી તેમની ઉર્જા પોટલીમાં સમાઈ જાય અને ઉપાયની સકારાત્મક અસર તેમના પર પડે. અને જો બાળકો ઘરમાં નથી તો પછી બાળકોનો ફોટો તો હશે જ, તો તે ફોટોને એકવાર તમારે આ પોટલીને સ્પર્શ કરાવવાનો છે. ફોટોને સ્પર્શ કરાવ્યા પછી તમારે આ પોટલીને તમારા જે પૂજા મંદિર છે તેમાં તસવીર છે, પૂજા મંદિરની અંદર તસવીર તો હોય જ છે, તો કોઈ પણ તસવીર, તે તસવીરની પાછળ તમારે આ પોટલીને રાખી દેવાની છે અને તેને દરરોજ ન તો જોવી છે ન સ્પર્શ કરવી છે. બસ તે તસવીરની પાછળ તેને તમારે રાખી દેવાની છે. તેને શાંતિપૂર્વક ત્યાં જ રહેવા દેવી, જેથી તેની ઉર્જા સંગ્રહિત રહે. ન હલાવવી છે, ન તેને જોવી છે. બસ આ તસવીરની પાછળ રાખ્યા પછી ફરીથી હાથ જોડીને પરમપિતા પરમેશ્વરને, પ્રભુને પ્રાર્થના કરી લો કે હે પરમપિતા પરમેશ્વર, આ જે ઉપાય મેં કર્યો છે શ્રદ્ધા અને વિશ્વાસથી કર્યો છે, મનથી કર્યો છે, હૃદયથી કર્યો છે, ભાવથી કર્યો છે, અને મને પૂરો વિશ્વાસ છે કે આ ઉપાય કરવાથી મારા બાળકની જન્મકુંડળીમાં કોઈ પણ પ્રકારનો દોષ છે તેનું નિવારણ થઈ જશે. જો પિતૃ દોષ કોઈ પણ પ્રકારનો બનેલો છે તેનું પણ નિવારણ થઈ જશે. જો મંગળ દોષ છે તો તેનું પણ નિવારણ થઈ જશે. અને જો નજર દોષ છે તો તેનું પણ નિવારણ થઈ જશે. અથવા પછી કોઈ પણ પ્રકારનો અન્ય કોઈ દોષ છે, તે બધા દોષોનું નિવારણ ઉપાય કરવાથી થઈ જશે, એવો મારો વિશ્વાસ છે. અને આ વિશ્વાસ સાથે મેં આ ઉપાય કર્યો છે. બસ આવી પ્રાર્થના તમારે કરવાની છે અને તમારા બાળકોના ઝડપી લગ્ન માટે પ્રાર્થના કરવાની છે કે હે પ્રભુ, મારા બાળકોના લગ્નમાં સતત વિલંબ અને અડચણો ચાલી રહી છે. સંબંધો આવતા નથી, આવે છે તો તૂટી જાય છે, અને મનગમતો જીવનસાથી મળતો નથી, જેના કારણે પરિવારમાં નિરાશા અને તણાવનું વાતાવરણ છે. તો કોઈને કોઈ એવો ચમત્કાર કરો કે આ ઉપાય કરવાથી મારા બાળકોના લગ્ન માટે કોઈને કોઈ સારો અને મનપસંદ સંબંધ આવી જાય અને તેમના લગ્ન નક્કી થઈ જાય અને તેઓ સુખી જીવન જીવે, તેમના જીવનમાં પ્રેમ અને સંતોષ હોય. આ બધું કર્યા પછી બસ આ હળદરની જે ગાંઠ, આ જે પોટલી બનાવીને તમે રાખી છે, તેને તમારે દરરોજ સ્પર્શ કરવાની નથી. અને જ્યારે તમારા બાળકનો સંબંધ નક્કી થઈ જાય અને લગ્નની તારીખ નક્કી થઈ જાય, તો તે પછી કોઈ પણ દિવસે તમારે આ પોટલી ત્યાંથી ચૂપચાપ ઉઠાવવાની છે અને વહેતા પાણીમાં તેને વિસર્જિત કરી દેવાની છે, જેથી નકારાત્મક ઉર્જા સંપૂર્ણપણે દૂર થઈ જાય અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે. અને જો વહેતું પાણી એટલે કે વહેતું પાણી તમારી આસપાસ નથી, તો પછી કોઈ પણ વૃક્ષની નીચે તમારે આ પોટલીને ખોલીને મૂકી દેવાની છે. જો પીપળાનું વૃક્ષ છે તો તેની નીચે તમે મૂકી દો, અથવા કોઈ બીજું પણ વૃક્ષ હોય તેની નીચે તમે તેને મૂકી શકો છો, પરંતુ તે સ્વચ્છ અને પવિત્ર જગ્યા હો જ્યાં કોઈની નજર ન પડે. પ્રિય દર્શકો, આ ઉપાય મારો અનુભવેલો ઉપાય છે અને એટલો પ્રભાવશાળી ઉપાય છે કે આ ક્યારેય નિષ્ફળ જતો નથી. આ ઉપાયથી અસંખ્ય લોકોએ લાભ મેળવ્યો છે અને તેમના જીવનમાં સુખ આવ્યું છે, તેમના ઘરોમાં ખુશીઓ પાછી આવી છે. તો તમે પણ આ ઉપાય કરી શકો છો. જો તમારા ઘરમાં પણ આ પ્રકારની મુશ્કેલીઓ અને સમસ્યાઓ ચાલી રહી છે અને તમે સાચા હૃદયથી તમારા બાળકોનું ભલું ઈચ્છો છો, આ ઉપાય તમારા નસીબના દરવાજા ખોલી નાખશે. પરંતુ હા, ઉપાયને તમે પૂરા વિશ્વાસ અને સાચી શ્રદ્ધા સાથે કરજો. જો તમારામાં ભગવાન પ્રત્યે સાચી શ્રદ્ધા નથી, વિશ્વાસ નથી, તો તમને કોઈ પણ યોગ્ય ફળ મળશે નહીં. તો પૂરા વિશ્વાસ સાથે આ ઉપાય કરો, તમને ચોક્કસપણે તેનો લાભ મળશે. આ હું તમને ખાતરી આપું છું. આ ઉપાય માત્ર એક કર્મકાંડ નથી,
પરંતુ તે તમારી શ્રદ્ધા અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક છે જે બ્રહ્માંડમાં સકારાત્મક સંકેતો મોકલે છે। તો આજના આ વિડીયોમાં બસ આટલું જ। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો, બીજા લોકો સુધી પહોંચાડવા માટે શેર કરો અને આવા જ વધુ ઉપાયો અને જાણકારી માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તમારા વિચારો અને અનુભવો કોમેન્ટમાં જરૂર જણાવજો। અમને તે વાંચવા ગમશે અને તે બીજા દર્શકોને પણ પ્રેરણા આપશે। મળીએ છીએ આગલા વિડીયોમાં। આભાર।